નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીનનો વિવાદ મામલે બિલ્ડર દિલીપ લાડાણીનું નિવેદન. માણક ગ્રામ્ય હોય કે શહેરી, મોબાઈલમાં રચ્યા પચ્યા રહેવાની સમસ્યા એક સમાન. મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસ અને કોલેરાના કેસો વધતા કોંગ્રેસે મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. પોરબંદર જિલ્લાના ટુકડા ગામે એક પરિવાર પાણીમાં ફસાતા નવી બંદર પોલીસ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયો. પોરબંદરના ટુકડા ગામે વાડી વિસ્તારમાં વિંધ્યવાસિની માતાજી મંદિરની બાજુમાં પૂજારી રહેતા એક પરિવારનું રેસ્ક્યુ કરાયું. હાલ ઉપરવટમાં ભારે વરસાદના કારણે પાણીનું પૂર આવતા પાણીની સપાટી વધવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરમાં પાણી ઘૂસી જતા તેઓને તાત્કાલિક ધોરણે નવી બંદર પોલીસ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને નવી બંદર ખાતે ખસેડવામાં આવ્યા. પરિવારના સામાન સાથે 2 ડોગ અને MSBRFની બોટ મારફતે યોગ્ય સ્થળે નવી બંદર લઈ આવવામાં આવ્યા. અહેવાલ પરેશ નિમાવત.